સમયથી થઈ રહી છે, પછી એ પીએમ જય યોજના હોય કે કોઈ સરકારી યોજના હોય કે પછી મેડિક્લેમ પણ કેમ ના હોય, અને આવું ફરી એકવાર સામે આવ્યું. બિલકુલ, કેવી રીતે આ સારવાર માટેની જે પણ યોજનાઓ છે, જે પણ સુવિધાઓ છે, એનો પૈસા ખંખેરવા માટે, ખિસ્સા ભરવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. પીએમ જય યોજનાને તો રીતસરનું કમાણી માટેનું સાધન બનાવી દેવાય, પરંતુ આ પહેલી વખત નથી. મેડિક્લેમ માટે પણ આવું જ કરવામાં આવી રહ્યું છે. ઉનામાં ખોટા મેડિક્લેમ કરીને રૂપિયા ખંખેરવાનું રીતસરનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેનું ઉપર આ તો આજકાલની વાત નથી, પહેલેથી ચાલી રહ્યું છે. દર્દીની જાણ બહાર જ મેડિક્લેમની મોટી રકમ મેળવી લેવાય છે. તો એક રીતે એવી રીતે પણ કૌભાંડ કરાય છે કે મેડિક્લેમની જરૂર ન હોય તેમ છતાં પણ મોટા વધારે ને વધારે દિવસ સુધી સારવાર અપાય છે અને પછી મેડિક્લેમ કરી લેવાય છે. ક્યારેક એ દર્દીને નુકસાન નથી થતું, એને કોઈ પૈસો ખર્ચવો નથી પડતો, પરંતુ ક્યારેક આવી રીતે જે પીએમ જય યોજનામાં આપણે સાંભળ્યું કે વધારે પૈસા ક્યારેક દર્દીઓ પાસેથી પણ લઈ લેવામાં આવે છે, સરકારી તિજોરીને પણ ચૂનો ચોપડવામાં આવે છે. એટલે હોસ્પિટલ્સનો એકમાત્ર ટાર્ગેટ જાણે એવું છે કે પૈસા કઈ રીતે ખંખેરવા. 3 બાટલા ચડાવીને મારું આંગળી બતાવી તો મને કે આંગળી ખરાબ છે, રિપોર્ટ કરાવ્યો એટલે કે ભાઈ આંગળીમાં ગેંગરીંગ થઈ ગયું છે, કાઢવી પડશે. એ પછી મારી આંગળી એક કાપી નાખી અને બીજી આંગળી મને કીધું છે, બીજી આંગળી તો મને કહી 3-4 દિવસ પછી, 3-4 દિવસ પછી પાછી આંગળી કાપી. પણ હું એકય દિવસ ત્યાં રોકાણો નહોતો. ઓપરેશન થિયેટરમાં જઈ 15-20 મિનિટમાં મને રજા મળી ગયેલી છે. 2500 રૂપિયા મને સાહેબે લખી દીધા, મારી પાસે એનું ક્રિપ્સેશન છે. અને એ 2500 રૂપિયા મેં ભરવા ગયો તો મને કે તમારો સ્ટાર હેલ્થમાં વીમો હાલે છે ને, તમે રહેવા દો. દવા 1020ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીને મેં ભરેલા છે. એ મને 5 દિવસ પછી પરત આપી દીધા. પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી. તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે. 4 દિવસ 2 વખત મને દાખલ બતાવ્યો છે આ લોકોએ. 2500 રૂપિયા રૂમ ચાર્જ અને ડૉક્ટરના 19,000 રૂપિયા ઓપરેશનના. અને ઓપરેશન જેને કર્યું છે એનું નામ મૂકે છે આ લોકો પપન ડોડિયા. એ તો MBBS છે. MBBS થોડો ઓપરેશન કરે? ઓપરેશન કરવા માટે જે દાખલ થયેલું એની આંગળી કાપવા માટે થઈને એ ઓપરેશન આપણે કરેલું છે. એ પ્લસ એને ઇન્ફેક્શન હતું એટલે 3 દિવસ માટે ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે થઈ અને ડૉક્ટર તપન ડોડિયા સાહેબમાં પેશન્ટ દાખલ હતું. અને 4થા દિવસે આપણે ડૉક્ટર પંકિલ પટેલ સાહેબે એનું ઓપરેશન કરેલું છે. અને ઇન કેસ કેશલેસ પેશન્ટમાં એવું હોય છે જ્યારે દર્દી પોતાના ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરે ત્યારે જ અમે લોકો એનું અપ્રુવલ લઈ શકીએ છીએ. ડોક્યુમેન્ટ વગર અમે કોઈ દર્દીનું કેશલેસનું અપ્રુવલ લઈ શકતા નથી. એટલે એક બાદ એક હોસ્પિટલ્સના કાળા કારનામા સામે આવી રહ્યા છે. આપણી સાથે કુલદીપ પાઠક જોડાયેલા છે. કુલદીપ, મેડિક્લેમ મેળવવા માટે આવી રીતે ઓપરેશન કરી દેવામાં આવ્યું, દર્દીની જાણ બહાર. દર્દી શું કહી રહ્યા છે, હોસ્પિટલ શું કહી રહી છે? હું ચોક્કસથી જણાવી દઉં તો કે મેટા હોસ્પિટલની અંદર જે આ જગદીશભાઈ નામના જે પેશન્ટ છે એની અંદર એમની જાણ બહાર જે મેડિક્લેમ મૂકવામાં આવ્યો છે ને આ મેડિક્લેમની અંદર વીમા કંપની દ્વારા જે કોઈ પણ પ્રોસિજર કરી અને ત્યારબાદ જે દર્દીને ધ્યાન આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડ છે જે બહાર આવ્યું છે. આ અગાઉ પણ 1-2 વખત મહેતા હોસ્પિટલ જે સરકારી આયુષ્યમાન કાર્ડ ને મા કાર્ડની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં સપડાયેલી હતી. આ હોસ્પિટલની અંદર આ યોજના પણ બંધ છે. કયા કારણોસર બંધ છે તે ચોક્કસથી જાણી નથી શકાનું, પણ આવું ક્યાંક ને ક્યાંક જે આવી રીતના પૈસા કમાવાની લાલચની અંદર ડોક્ટરો દ્વારા જે આવા જે કરતૂતો કરવામાં આવે છે જેને લઈને આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર આ બાબત ઉપર ફિટકાર વરસી રહ્યો છે. ખાસ કરીને ત્યારે લોકોને શું કરવું, આવી હોસ્પિટલોમાં જવું, કારણ કે આ ટ્રસ્ટની હોસ્પિટલ છે જેની અંદર મધ્યમ વર્ગ અને નાના વર્ગના લોકો જતા હોય છે. તો આ લોકો આવું બીજા કેટલા સાથે નહીં કરતા હોય, આવો પણ એક તપાસનો વિષય છે ક્યાંક ને ક્યાંક. એટલે સમગ્ર મામલે હાલ તો અત્યારે અનેક ચર્ચાઓ જાગી રહી છે. જી બિલકુલ કુલદીપ, આભાર આપનો.